આગ લાગી ગઈ। ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। જોકે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। સરગાસણમાં ભીષણ આગનો બનાવ। TP9ના એક કોર્પોરેટર હાઉસમાં આગ લાગી ગઈ છે। ફાયર અને પોલીસની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે। ફાયરની 2 ગાડીઓ આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે। જોકે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું, પરંતુ આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને આગ ધીરે ધીરે વિકરાળ બનતી જઈ રહી છે। ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે છે। સ્થાનિક પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે। સરગાસણ ગાંધીનગરના TP9માં એક કોર્પોરેટ હાઉસમાં આગ લાગી હોવાનો અહેવાલ આવી રહ્યા છે। ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે। વધુ માહિતી મેળવીએ। ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, આગની ઘટનાને લઈને વધુ અપડેટ શું છે? સરગાસણના એક કમર્શિયલ બિલ્ડિંગ જેનું નામ MK સિંહ હાઉસ છે, તેમાં આગ લાગી છે। પ્રાથમિક કારણ એવું માનવામાં આવી રહ્યું છે ફાયર ઓફિસરો સાથેની વાતચીત બાદ કે આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી જોઈએ। હું આપણે જણાવવા માંગીશ પંકજ કે હાલ ગરમીનું વાતાવરણ છે ને, ગરમી વધતી જઈ રહી છે। ગરમીમાં આ પ્રકારે શોર્ટ સર્કિટની ઘટનાઓ સામાન્ય છે। હજી તો પ્રાથમિક કારણ છે, હજી ચોક્કસ કારણ શોધવામાં આવશે। હાલ તો જે ફાયર અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તે સ્થળ ઉપર પહોંચ્યા છે અને આજુબાજુ જે કમર્શિયલ હાઉસની આજુબાજુ જે રેસિડેન્શિયલ ટેરિટરી છે ત્યાંથી લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા છે કે આ આગ કેવી રીતે લાગી અને કોઈ જાનમાલનું નુકસાન થયું છે કે કેમ। આજે રજાનો દિવસ હોવાના કારણે અને કમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે હાલ કોઈ જાનમાલનું નુકસાન નથી થયું, એટલે સદનસીબે ખૂબ જ એક સારી વાત એ રહી છે કે આગ તો લાગી પરંતુ તેનું નુકસાન કોઈને નથી થયું। હાલ આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે। હાલ ફાયરની 2 ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે ને જરૂર પડે ત્યારે વધુ ગાડી પર બોલાવવામાં આવશે, પરંતુ હાલ એવું લાગે છે કે થોડી જ વારમાં આગ કાબુમાં આવી જશે। પરંતુ આગની ઘટનાને લઈને અને રજાનો દિવસ હોવાને લઈને આજુબાજુના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે આ આગના દ્રશ્યો જોવા માટે ઉમટ્યા છે। પ્રાથમિક કારણ પ્રમાણે ઉનાળાની ગરમી પ્લસ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જેવું કોઈ કારણ હોઈ શકે છે, કારણ કે આજે રજાનો દિવસ છે એટલે કોઈ મેન્યુઅલ ભૂલ હોય એવું જનરલી જણાઈ નથી રહ્યું। જી ગીતા, જ્યારે આ આગ લાગી ત્યારે આ હાઉસની અંદર કોઈ વ્યક્તિ હાજર હતા એવા કોઈ જાણકારી મળી શકી છે? નહીં, હાલ એવી કોઈ જાણકારી નથી મળી। મેં આપણે પહેલા સદનસીબે રજાના દિવસને લઈને આજે ઓફિસો બંધ હતી એટલે આખો જે કોર્પોરેટ હાઉસ છે એમાં કોઈ વ્યક્તિઓ હાજર હોવાના અહેવાલ નથી મળ્યા, જાનમાલના નુકસાન ના અહેવાલ નથી મળ્યા। પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે કદાચ શોર્ટ સર્કિટ હોઈ શકે, પરંતુ શોર્ટ સર્કિટથી જ આગ લાગી છે હજી સુધી નિશ્ચિત થઈ શક્યું નથી। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। તો TP9ના એક કોર્પોરેટ હાઉસમાં આ આગનો બનાવ સરગાસણ ગાંધીનગરમાં હાલ જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। 2 અલગ અલગ તસવીરોમાં આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકો જોઈ શક્યા હતા અને હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી છે અને હજુ સંપૂર્ણપણે આગ કાબૂમાં નથી આવી। રવિવાર હોવાના કારણે ત્યાં ચહેલ પહેલ ઓછી હતી અને આ જે કોર્પોરેટ હાઉસ છે ત્યાં વ્યક્તિઓ બહુ હાજર ન હતા અને તેના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ હજુ પ્રાપ્ત થયા નથી, પરંતુ હાલ આગ બુઝાયા પછી કારણોની તપાસ થશે, ત્યારબાદ જ સાચું કારણ સામે આવશે કે આ આગ શોર્ટ સર્કિટથી લાગી છે કે પછી અન્ય કોઈ કારણસર લાગી છે। પરંતુ આગના બનાવો હવે ગરમીના સમયમાં ખૂબ વધી રહ્યા છે। ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ મોટા શહેરો હોય, ક્યાંક શોર્ટ સર્કિટથી આગ લાગે છે તો ક્યાંક જે એસીની અંદર જે મશીન હોય છે એ પણ ઘણી વખત આગના કારણે ફાટતું હોય છે, જેમાં ગેસનું જે બોઇલર હોય છે એ પણ ફાટતું હોય છે અને તેના કારણે પણ ઘણીવાર આગ લાગતી હોય છે। જો કે અહીંયા આ આગ કયા કારણોસર લાગી છે એ સામે નથી આવી શક્યું। TP9 જે સરગાસણ ગાંધીનગરમાં આવેલું આ કોર્પોરેટ હાઉસ છે ત્યાં અચાનક આગ લાગી ગઈ। 2 ગાડીઓ અત્યારે આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે। આગને પગલે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। એક્સક્લુઝિવ તસવીરો આવી રહી છે સરગાસણ વિસ્તારથી, જ્યાં આપ જોઈ રહ્યા છો કે આ આગ ધીરે ધીરે વિકરાળ બનતી જઈ રહી છે। જો કે જાનમાલની નુકસાનના કોઈ ખાસ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે અને હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કે થોડી જ મિનિટોમાં આ આગ કાબૂમાં આવે તેવી શક્યતા છે। તો ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે। સરગાસણમાં TP9 આજે
એરિયા છે ત્યાં આગળ આવેલું છે આ કોર્પોરેટ હાઉસ અને તેમાં અચાનક આગનો આ બનાવ બન્યો અને તમે જોઈ શકો છો કે આગની જે લપેટ છે એ બીજા ત્રીજા માળ સુધી પણ દેખાઈ રહી છે અને જે ધુમાડો છે એ આખા બિલ્ડિંગ પરિસરમાં છવાઈ ગયેલો જોઈ શકાય છે અને થોડી વાર માટે અફરાતફરીનો માહોલ પણ અહીંયા જોવા મળ્યો, લોકોમાં પણ દોડભાગ મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમને અહીંયા જાણકારી આપવામાં આવતા જ તુરંત અહીંયા ફાયરની 2 ગાડીઓ પાણીનો મારો ચલાવવા માટે આવી પહોંચી હતી અને હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં નથી આવી। હાલ કામગીરી ચાલી રહી છે અને જાનમાલને નુકસાનીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું, પરંતુ પ્રાથમિક તારણ એવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે। એક તરફ ગરમી છે અને બીજી તરફ શોર્ટ સર્કિટને કારણે જે આગના બનાવો છે એ પણ બનતા હોય છે આવી સિઝનમાં, તો બની શકે છે એ પણ એક કારણ હોઈ શકે। જો કે એ તપાસનો વિષય છે, એ ઘટનામાં આગ ઓલવાયા પછી જ્યારે તપાસ થાય ત્યારે જ સાચું કારણ સામે આવશે। તો 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેઓ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા છે। પોલીસની ટીમ પણ લોકોને ત્યાં સ્થળ પરથી અલગ જગ્યાએ જવા માટે ખસેડી રહી છે। આગ બુઝાવવાની કામગીરી લગાતાર ચાલી રહી છે। અમદાવાદ